નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે અમે તમને જણાવીશું કે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે શવયાત્રા સ્મશાન તરફ જવા લાગે છે ત્યારબાદ સ્ત્રીઓ હંમેશા પાછળથી જાય છે। આ વાતનો ઉલ્લેખ પુરાણોમાં પણ થયેલો છે। તો આજે આપણે આ વાત પાછળ રહેલું સાચું કારણ જાણીશું। સ્મશાન ઘાટને તે સ્થાને છે જ્યાં મૃત માણસને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે। મોટાભાગના સ્મશાન ઘાટ નદીના કિનારે બનેલા હોય છે। સ્મશાનની અગ્નિ ઘણી ખરાબ હોય છે। શાસ્ત્ર મુજબ આગ 27 પ્રકારની હોય છે અને સીતાની અગ્નિ સૌથી અલગ હોય છે। સ્મશાન ઘાટમાં કોઈ પણ પવિત્ર અને માંગલિક કાર્ય નથી કરવામાં આવી શકતા। સ્મશાનમાં ભગવાન શિવની ધ્યાન રહે છે। શાસ્ત્રમાં જણાવ્યા મુજબ સ્મશાન ઘાટ શહેરથી દૂર હોવો જોઈએ, તેથી પવિત્ર ધૂળ અને નકારાત્મક ઉર્જા ઘરમાં ઘૂસી શકે તેમ એવું કહેવામાં આવે છે। સ્મશાનમાં ભૂત અને આત્માઓ રહે છે કે જેથી કોઈ રાત્રે સ્મશાનમાંથી પસાર થવું જોઈએ નહીં, એવી માન્યતાઓ પણ છે। જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય છે અને ત્યારે કોઈ પણ જીવિત વ્યક્તિઓ સૂર્ય ઉગે ત્યાં સુધી સ્મશાનની ભૂમિની આસપાસ ન જવું જોઈએ અને તે હિન્દુ ધર્મના શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિ દિવસ દરમિયાન પણ સ્મશાન ગૃહમાં ન જવું જોઈએ। મિત્રો, આ ખૂબ જ પૌરાણિક વાત છે। મિત્રો, ચાલો જોઈએ આગળ હિન્દુ ધર્મમાં કેટલીક માન્યતાઓ છે। જેમ કે મહિલાઓને સ્મશાન ન જવાય, તો ચાલો જોઈએ તેના કારણો। હિન્દુ ધર્મમાં માન્યતા અનુસાર ફક્ત પુરુષો જ અમુક જગ્યાએ જઈ શકે છે અથવા ફક્ત પુરુષો જ કોઈ કામ કરી શકે છે। આ કાર્યમાં મહિલાઓની ભાગીદારી એકદમ પ્રતિબંધ છે અને તે આપણે જાણીએ છીએ તેમ હિન્દુ ધર્મમાં શ્રીફળ ફક્ત પુરુષો જ વધરે છે, સ્ત્રીઓ શ્રીફળને તોડી શકતી નથી। એ જ રીતે જ્યારે લોકો અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહ પર જાય છે ત્યારે ફક્ત પુરુષો જ ત્યાં જઈ શકે છે અને સ્ત્રીઓ ત્યાં જઈ શકતી નથી। ઘણીવાર આપણે આશ્ચર્ય થાય એવું શા માટે કે સ્ત્રીઓ સ્મશાનની જગ્યાએ જવાની મંજૂરી નથી? આની પાછળ ઘણું સત્ય છે। લોકો તેવું જ માને છે। આજે અમે તમને આવી એક હકીકત વિશે જણાવીશું જેનું અનુસરણ સદીઓથી કરવામાં આવી રહ્યું છે। ચાલો જાણીએ શા માટે મહિલાઓ સ્મશાન પર જવાની મંજૂરી નથી। હિન્દુ ધર્મમાં લોકો જ્યારે અંતિમ સંસ્કાર માટે આવે છે અથવા તેમાં ભાગ લે છે ત્યારે તેને પોતાનું માથું મૂંડવું પડે છે અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રીઓનું માથું મૂંડવાની છૂટ નથી। સ્ત્રીઓ હૃદય પુરુષોના હૃદય કરતાં નરમ હોય છે, તેથી જ તેનું કોઈ દુઃખ જોઈ શકતી નથી। જો સ્મશાન ઘાટ પર રડે છે તો અંતિમ સંસ્કાર કરવા માટે આવેલી વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી। તે વ્યક્તિને સળગતા જોશે અને તે રડશે અને તે ના રડે તેવું બને જ નહીં કે તેમના માટે કોઈ વ્યક્તિની સળગતી જોવી તે ખૂબ મુશ્કેલ છે। મહિલાઓને સ્મશાન ગૃહમાં આટલા માટે પણ નથી લઈ જવાની કારણ કે મહિલાઓનું હૃદય ખૂબ જ કોમળ હોય છે। મૃત્યુ પછી તે કોઈ માણસની ચિતા પર સળગતો જોઈ ગઈ અને તે ડરી ગઈ તો પછી તેમના માટે મોટી સમસ્યા બની જશે। તેથી જ તેઓ સ્મશાન ગૃહમાં જવાની મંજૂરી નથી। મહિલાઓએ સ્મશાન પર જવા માટે સૌથી મોટું કારણ એ છે જ્યારે લોકો મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાન પર આવે છે ત્યારે ઘરના પુરુષોના પગ ધોવા અને ઘરે સ્નાન કરવા માટે મહિલાને ઘરે હોવી જરૂરી છે। તેથી પુરુષો ઘરની કોઈ પણ વસ્તુઓને સ્પર્શ કરવાની છૂટ ન હોય અને તેને સ્પર્શ કર્યા વિના જ પાણી મળે તો તે સ્નાન કરી શકે અને તેથી મહિલાઓને ઘાટ પર જવાની મંજૂરી નથી। આ કારણો કે જેથી આપણે મહિલાને સ્મશાન ઘાટ પર લઈ નથી જવાતી। તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। ધન્યવાદ।